બર્થડે પણ છે. તો કાલે છે 6 તારીખે છે, એટલે અમે એમ કે 12 વાગ્યા સુધીમાં લઈને આવી જઈશું. બ્લેક પહેર્યું છે. જઈએ છીએ ગણપતિ. હમણાં વાગી ગયા છે 10:30. પહેલાં એક ગણપતિનું આગમન છે, ત્યાં જોવા પડેશું. પછી મોડેથી રાતના જઈએ. અને મારા બેની બર્થડે પણ છે, તો કાલે છે 6 તારીખે છે, એટલે અમે એમ કે 12 વાગ્યા સુધીમાં લઈને આવી જઈશું. બ્લેક પહેર્યું છે. શું કરું, પહેરવું હતું, તૈયાર થવું હતું, પણ મારે જ લેવાનું છે ગણપતિ, એટલે સાડી એવું પહેરાય એવું નથી, એટલે કંઈ લુક ચેન્જ નથી કર્યો. બાકી મસ્ત તૈયાર થવાની હતી, પણ વરસાદના લીધે અને મારા છોકરાઓના લીધે અમે હમણાં જ લેવા જઈએ છીએ. તો લઈને આવીએ. પછી વાસ્તવના ગણપતિ જોઈને આવી ગયા. 2 કલાક થઈ ગયેલા ઊભેલા હતા. 2 કલાકથી અમે ઊભેલા હતા. હવે અહીંયા ગણપતિ ચોકમાં લેવા આવ્યા છીએ. ચોકમાં ચાલે છે. ચાલો બતાવીએ તમને ગણપતિનું. એટલું સગાની મૂર્તિ. હેપી બર્થડે. आज मेरे दोनों हीरो की बर्थडे है. રાતના વાગી ગયો છે 1. ગણપતિ લઈને અમે આવી ગયા છીએ. ત્યાંથી અમે કોઈ વિડીયો ઉતાર્યો નથી. અમારા બાપા અને મેં ઢાંકીને રાખ્યા છે. તો એનું મુહૂર્ત થશે 7 તારીખે, એમ કે કાલે. આજે 6 તારીખ થઈ ગઈ છે. હમણાં બધાને ગુડ નાઇટ. સવારે ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. તો આજે થોડુંક લેટ થઈ ગયું છે. 6:30 થઈ ગયા હતા. જલ્દી તૈયાર થઈ ગયા છે. અમે રેડી સ્કૂલ જવા માટે. એક હજુ જોવા મારા સૂતા છે આરામથી. હેપી બર્થડે. હેપી બર્થડે. તો હવે એ લોકોનું એક રિસેસ 10 વાગે પડે છે, તેમાં નાસ્તો આપી દીધો છે. બીજું તો એ લોકો માટે સ્પેશિયલ બનશે. પછી 12:30 રિસેસમાં મોકલવીશ. તો હવે હું પણ થોડુંક ફ્રેશ થઈ રહું, જલ્દી ટિફિન તૈયારી કરું. તો આજે છોકરાઓની બર્થડે પર મેં બનાવી સોલે પનીરનું શાક અને પૂરી. બહુ લેટ થઈ ગયું છે આજે. તો નાઈ પણ નથી, બધું કામ બી પડેલું છે, હજુ કામ પણ પડેલું છે. તો હવે જલ્દી પહેલાં ટિફિન જાય એટલે જમી લઉં, બધું કામ પતાવું અને પછી બીજી તૈયારી કરીએ. ટિફિન મંગાવેલું. પછી તો કીરીતા તેની વેઇટ કરી હતી. આવીને જમી લીધું. જમીને પછીથી બધું કાલની તૈયારી કરવાની હતી તે સોઈધું. બધા વાસણ કપડાં બધું સજાવવાનું વસ્તુ. પછી તો મને આંખે આરામ આપવાનું કહી દીધું કે ભાઈ હવે તો તું સૂઈ જા. એટલે થોડીક વાર સૂઈ ગઈ. થોડીક વાર કરીને તો બી સોતા 1 કલાક થઈ ગયેલો હતો. ને પછી અઢી વાગે સૂઈ ગઈ. સૂઈને ઉઠીને બધું ઘરનું કામ જો બધા વાસણ બધું બાકી કર્યું. હવે આ બધા પિત્તળના બાકી છે. પિત્તળના વાસણો બધા બાકી છે, તેને કાલે કરીશ. ને પછી 4 વાગી ગયા એટલે મજૂરોને ચા આપવાની હતી, તે લોકોને ચા બનાવી દીધી. હવે અમારી ચા કરું, પછી મારા છોકરાઓની તૈયારી કરું. બહુ ફ્રેશ કેવું દેખાય છે એકદમ. તો હવે ચા મૂકીને પછી અમારા આજે મોહલ્લામાં આગમન છે તેની તૈયારી કરીએ. છોકરાઓની બર્થડેની તૈયારી કરીએ. મીણબત્તી એ રામે
વિડીયો ઉતાર છે તો પછી ફોટા બોલો નહીં કે તમારી બેવની હા બોલવાય હજો હે તાઉં દીધો કિરીટભાઈનો હલક હે ત્યાં આવીને સીધી કરી નાખ ગન સીધી કરી નાખ તો અમે રેડી થઈ ગયા છીએ આગમનમાં જવા માટે પહેલાં કેક કટિંગ માટે બહાર ગયા હતા ત્યાંથી હવે બહાર જમવા આવ્યા છે આગમનમાં તો હવે નીકળી તો ગયું હશે 10:30 ઉપર થઈ ગયા એટલે તો થોડું ઘણું ડેકોરેશન કરી દીધું છે અને કેક લઈને પહેલાં રામનગર ગયા થોડું કેક લેવાની હતી સ્પાર્કલ એવું લીધું અને પછી છે તે ગયા અમે બહાર રોડ પર જ કેક કટિંગ કર્યું અને અમે બહાર જમી લઈએ અને જમીને સીધા આગળ હમણાં વાગી ગયો છે 1:30 અને અમે હવે આગમનમાંથી ઘરે આવી ગયા છીએ બહુ વરસાદમાં નાહી છે હવે નાહીને પતી ગઈ અમારા હેતસની બર્થડે પણ અને અમારું આગમન પણ થઈ ગયું છે સો હવે થાકી ગયા છે સવારે પાછું વહેલા ઉઠીને કામે લાવવાનું છે તો બધાને ગુડ નાઇટ અને હા અમારો બ્લોગ સારો લાગ્યો હોય તો એને લાઈક કરજો કમેન્ટ કરજો શેર કરજો મારું ગળું જરાક બંધ થઈ ગયું છે શરદી થઈ ગઈ છે અને વધારે ને વધારે પાછું પીણા કરીએ છીએ